હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું ભાવનગર મારી વાત. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. હોવા જ છો ભાઈ. હવે મારે આજે વાત કરવી છે ટોપિક ઉપર, એ છે લગ્ન. હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન. હિન્દુ શાસ્ત્રોમાં લગ્ન એ સંસ્કાર છે જેનો અર્થ થાય છે શુદ્ધિકરણ. દરેક વિધિ પાછળ મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આધ્યાત્મિક કારણો છુપાયેલા છે. લગ્નની મુખ્ય વિધિ અને તેના કારણો, તેની પાછળ એનું રહસ્ય શું છે, શું કામ આ વિધિ કરવામાં આવે છે, એ જ કહું તમને. ગણેશ પૂજન એટલે શુભારંભ. જ્યારે સારા કામની શરૂઆત થાય ત્યારે ગણેશ પૂજન કરવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે. કોઈ પણ નવા કામમાં કોઈ અવરોધ ન આવે અને બુદ્ધિપૂર્વક સંસાર ચાલે તે માટે સૌ પ્રથમ તેમની પૂજા થાય છે. પછી છે હસ્તમેળાપ, એને કહેવાય પાણી ગ્રહણ. વરરાજા કન્યાનો જમણો હાથ પકડે છે. જમણો હાથ શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે. આ વિધિ દર્શાવે છે કે વર હવે કન્યાની જવાબદારી સ્વીકારે છે. ત્રીજું છે કન્યાદાન. શાસ્ત્રોમાં આને મહાદાન માનવામાં આવ્યું છે. પિતા પોતાની લાડલીને સાક્ષાત લક્ષ્મી માનીને વિષ્ણુ સ્વરૂપ વરને સોંપે છે. આ ત્યાગ અને વિશ્વાસનું પ્રતીક છે. ચોથું છે મંગલ ફેરા, 4 ફેરા. હિન્દુ ધર્મ મુજબ જીવનના 4 મુખ્ય લક્ષ્યો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રથમ 3 ફેરામાં વર આગળ હોય છે સંસારની જવાબદારી માટે. ચોથા ફેરામાં મોક્ષ માટે કન્યા આગળ હોય છે, જે દર્શાવે છે કે આધ્યાત્મિક માર્ગમાં સ્ત્રી માર્ગદર્શક છે. સિંદૂર અને મંગળસૂત્ર. સિંદૂર મગજના કેન્દ્ર બિંદુ પાસે લગાડવામાં આવે છે, જે એક્યુપ્રેશર બિંદુ છે, જે તણાવ ઓછો કરે છે. મંગળસૂત્ર એ સ્ત્રીના સૌભાગ્ય અને લગ્નિત હોવાની સામાજિક ઓળખ છે. હવે સપ્તપદી, 7 વચન. જ્યારે વર કન્યાના 7 ડગલા સાથે ચાલે છે ત્યારે તે 7 પવિત્ર પ્રતિજ્ઞાઓ લે છે. મિત્રો, હવે આવે છે લગ્નનો સૌથી મહત્વનો ભાગ, એટલે એને કહેવાય સપ્તપદી, 7 ફેરા. અગ્નિની સાક્ષીએ આ 7 ડગલા એટલે 7 અતૂટ વચનો એકબીજાને આપવાના હોય છે. એમાં પહેલું ડગલું જ્યારે હોય એનું શું વચન છે? અન્ન અને પોષણ. અમે સાથે મળીને ઘર ચલાવીશું અને એકબીજાના સ્વાસ્થ્ય અને પોષણનું ધ્યાન રાખીશું. બીજું ડગલું શું કહે છે? શક્તિ અને સામર્થ્ય. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ મેળવવા માટે અમે એકબીજાના પૂરક બનીશું. ત્રીજું ડગલું છે એ છે ધન અને સમૃદ્ધિ. અમે પ્રામાણિક માર્ગે ધન કમાઈશું અને પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરીશું. ચોથું ડગલું છે એમાં છે સુખ શાંતિ. જીવનના હરેક સુખ અને દુઃખમાં અમે સમાન ભાગીદાર બનીશું, એકબીજાનો આદર કરીશું. પાંચમું છે સંતાન અને ધર્મ. અમે સંસ્કારી સંતાનોનું ઘડતર કરીશું અને ધર્મનું અમે બંને જણા પાલન કરીશું. છઠ્ઠું છે ઋતુ ચર્ચા એટલે સંયમ. જીવનના દરેક તબક્કે અને દરેક ઋતુમાં અમે એકબીજા પ્રત્યે વફાદાર રહીશું. આ છઠ્ઠું છે ઋતુચર્યા, સંયમ. સાતમું છે શાશ્વત મિત્રતા. આ 7મું ડગલું આપણી મિત્રતાને અતૂટ બતાવે છે. હવે આપણે માત્ર પતિ પત્ની નહીં પણ જીવનભરના મિત્રો છીએ. આ 7 વચનો અને આ પવિત્ર વિધિઓ જ હિન્દુ લગ્નને વિશ્વના અન્ય લગ્નોથી અલગ પાડે છે. આ માત્ર કરાર નથી પણ આત્માનો સંબંધ છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. તમને કઈ વિધિ વિશે જાણવું છે એ પણ કહેજો. આ 7 વચનો જે છે
એ 7 વચનના સગડીની સાક્ષી આપણે ફેરા તો ફરી રહીએ છીએ, પણ 7 વચનો કોણ કોણ નિભાવે છે એ તો બધાને ખબર છે, કહેવાની જરૂર નથી. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો.